એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ ભારતનો સૌથી મોટો સોલાર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને કંપનીએ વાર્ષિક 24,000 મેટ્રિક ટન મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સાથે આ પ્લાન્ટમાં અંદાજે ₹150 કરોડનું રોકાણ કર્યું છે। કુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક ₹700 થી ₹750 કરોડનું વેચાણ કરવા માટે સક્ષમ છે। અત્યારે ભારતમાં તો 90 થી 95% એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરવામાં આવે છે। ત્યારે શું છે ફૂલ કેપેસિટી ઉપર પ્લાન્ટ જોઈએ ખાસ રિપોર્ટમાં। રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે। રાજકોટના ચીભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે। એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઉત્તમ પટેલે જણાવ્યું તે સાંભળીએ। અમે અત્યારે રાજકોટ ખાતે ઇન્ડિયાનો સૌથી મોટો સોલાર ફ્રેમનો પ્લાન્ટ નાખી રહ્યા છીએ અને તેના માટે થઈને અહીંયા ઇનોગ્રેશનની આપણે ઇવેન્ટ રાખી છે। આજથી અમારું ટ્રાયલ પ્રોડક્શન શરૂ થશે અને મંથ એન્ડ જુલાઈના એન્ડ સુધીમાં અમે કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરીશું। અમારા પ્લાન્ટની કેપેસિટી 2,000 ટન પર મંથ છે, જે એનો 6 ગીગાવોટ જેટલું સોલારનું ઉત્પાદન કરી આપશે પર યર। સી આર પાટીલે કહ્યું કે આ મલાઈવાળો ધંધો છે। પીએમ મોદી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મહત્વ આપે છે। વારી ગ્રુપ પેનલ બનાવે છે। વારીમાં 8,000 લોકો કામ કરે છે અને એક વર્ષમાં બીજા 8,000 લોકો ઉમેરાશે। એશિયાની સૌથી મોટી સોલારની કંપની છે। આ ઇન્ડસ્ટ્રીથી હજારો લોકોને કામ મળે છે। એટલે આપણે જે કંપનીને શુભેચ્છા આપવા માટે આવ્યા છે એ ચોક્કસ જ સફળ થવાની છે, કેમ કે આપણી પાસે આખો દરિયો સામે છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય એટલે એમને તો જલસા જ છે, કેમ કે ઇન્ડસ્ટ્રીને મહત્વ આપવું એની પ્રાયોરિટી એ પીએમ સાહેબ કાયમ કરતા હોય છે। કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે। 1 મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે। ફૂલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક ₹700 થી ₹750 કરોડના વેચાણને ટેકો આપી શકશે। આ પ્લાન્ટ 300થી વધારે લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।